Hello everyone, welcome to my YouTube channel. Myself Jay Fuletran. You are watching the video series of C++ language. In previous video lectures we have taught you about the pointer to objects, and if you want to watch our all previous video lectures of C++ language, you can click on I button which are displaying on your screen now. So today's our video lecture topic is these pointer and pointers to derived classes. બરાબર, તો ધીસ પોઈન્ટર સમજવા માટે તમારે પોઈન્ટર ટુ ઓબ્જેક્ટ વાળો વિડીયો જોયેલો હોવો જરૂરી છે, તો જ તમને આગળનો વિડીયો આ સમજાશે. બરાબર, તો ચલો સ્ટાર્ટ કરીએ ધીસ પોઈન્ટરથી. તો ધીસ પોઈન્ટર શું છે? તો કે ધીસ પોઈન્ટર ઇઝ વન ટાઈપ ઓફ પોઈન્ટર વિચ સ્ટોર્સ ધ એડ્રેસ ઓફ ધ ઓબ્જેક્ટ. આ એવું પોઈન્ટર છે, એક પોઈન્ટર જેવું જ પોઈન્ટર છે કે જે સ્ટોર કરશે કોનું એડ્રેસ? તો કે ઓબ્જેક્ટનું. ઓમાં પણ આપણે એવી જ રીતે હતું, પણ સ્પેશિયલ એક ધીસ પોઈન્ટર છે કે જેનો થોડોક અલગ યુઝ થઈ શકશે. હવે ઇન સી પ્લસ પ્લસ વેન એવર અ મેમ્બર ફંક્શન ઇઝ કોલ્ડ, જોજો મેમ્બર ફંક્શન ઇઝ કોલ્ડ યુઝિંગ ઓબ્જેક્ટ, ધ એડ્રેસ ઓફ ઓબ્જેક્ટ ઇઝ સ્ટોર્ડ ઇન ધીસ પોઈન્ટર એન્ડ ડ્યુરિંગ એક્ઝિક્યુશન ઓફ બોડી. જ્યારે એક્ઝિક્યુશન થતું હોય ત્યારે એ ઓબ્જેક્ટનું એડ્રેસ છે એ આ ધીસ પોઈન્ટરમાં ઓટોમેટિકલી સ્ટોર હોય જ. ધીસ પોઈન્ટર ઇઝ યુઝડ ટુ એક્સેસ ધ ડેટા મેમ્બર્સ. ડેટા મેમ્બર્સને પણ આપણે ધીસ પોઈન્ટરથી યુઝ કરી શકશું. ધીસ પોઈન્ટર ઇઝ ઓટોમેટિકલી પાસ્ડ ટુ ધ ફંક્શન વેન ઇટ ઇઝ યુઝડ. જ્યારે પણ તમે ફંક્શન કોલ કરો ત્યારે ઓટોમેટિકલી ધીસ પોઈન્ટર છે એને પાસ થઈ જાય. બરાબર, તો ચલો આપણે એનો એપ્લિકેશન્સ જોઈએ. એપ્લિકેશન ઓફ ધીસ પોઈન્ટર. યુઝિંગ ધીસ પોઈન્ટર, any member function can find out the address of the object of which it is used, in which it જે ઓબ્જેક્ટ છે, મતલબ કે પોઈન્ટર ધીસ પોઈન્ટરનો યુઝ કરી અને કોઈ પણ મેમ્બર ફંક્શન છે એ કયા ઓબ્જેક્ટની અંદર છે અથવા તો એ ઓબ્જેક્ટનું એડ્રેસ શું છે એ ફાઇન્ડ આઉટ કરવું હોય તો કરી શકે. બરાબર, પછી જે એક્સેસિંગ ડેટા મેમ્બર્સ વિથ ધીસ પોઈન્ટર. એક્સેસ ડેટા મેમ્બરનો કઈ રીતે કરવો એ પણ આપણે જોશું એમાં. એક્સેસિંગ ડેટા મેમ્બર્સ વિથ ધીસ પોઈન્ટર. અને લાસ્ટ છે ધીસ પોઈન્ટર ઇઝ ટુ રિટર્ન ધ ઓબ્જેક્ટ ઇટ પોઇન્ટ્સ ટુ. એ ઓબ્જેક્ટને જ વેલ્યુ રિટર્ન કરશે કે જ્યાં એ પોઈન્ટ કરતો હોય, એટલે કે જ્યાં એને કોલ કરવામાં આવ્યો હોય, જેની અંદર ઓપરેટર ઓવરલોડિંગનો કન્સેપ્ટ આવશે. તો આ ત્રણ એપ્લિકેશનના આપણે વન બાય વન પ્રોગ્રામ જોઈએ. રેડી? ઓકે, ચલો. તો ધીસ પોઈન્ટરનું પહેલું એક્ઝામ્પલ શું હતું? તો કે એડ્રેસ, મેમ્બર ફંક્શન છે એનું એડ્રેસ ઓબ્જેક્ટનું કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકે એના માટેનું હતું. તો બરાબર, તો સૌથી પહેલાં આપણે જોઈએ એને જ હેશટેગ ઇન્ક્લુડ IO સ્ટ્રીમ અને યુઝિંગ નેમ સ્પેસ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી. બરાબર, હવે બનાવશું ક્લાસ બનાવી દઈએ કોઈ પણ એક, ફોર એક્ઝામ્પલ ટેસ્ટ, અને એની અંદર ડાયરેક્ટલી હું લઈ લઉં છું પબ્લિક મેમ્બર, પબ્લિક સેક્શન. એની અંદર લઈ લઈએ એક void show નામનું ફંક્શન, void show. બરાબર, એની અંદર આપણે શું પ્રિન્ટ કરશું? તો કે cout my objects address is equal to કરી અને ખાલી તમારે શું લખવાનું છે અહીંયા? ધીસ છે એ કીવર્ડ છે. બરાબર, એટલે એનું કામ શું કરશે? તો કે આ છે એ ઓટોમેટિકલી એક પોઈન્ટર બનેલો છે એમ સમજવાનું, અને પોઈન્ટર છે એ ઓબ્જેક્ટનું એડ્રેસ સ્ટોર કરેલું હશે. ડાયરેક્ટ અહીંયા ઓબ્જેક્ટ પ્રિન્ટ થશે, ઓલો ઓબ્જેક્ટનું એડ્રેસ પ્રિન્ટ થશે. બરાબર, ઇન્ટીજર મેઇન ફંક્શનની અંદર ટેસ્ટ T1 T2 બે ઓબ્જેક્ટ બનાવીએ આપણે. T1 ડોટ શો અને T2 ડોટ શો. બરાબર, T1 ડોટ શો અને T2 ડોટ શો. રેડી, અને આપણે સેવ કરી લઈએ.
બરાબર. તો આનાથી શું મળશે આપણે? તો પહેલાં આપણે બે ઓબ્જેક્ટ બનાવ્યા T1 અને T2. તો T1નું એડ્રેસ છે, જ્યારે T1થી આપણે શો ફંક્શન કોલ કરશું ત્યારે આ ધીસ પોઈન્ટર છે એ T1નું એડ્રેસ શો કરશે. જ્યારે T2થી કોલ કરશું ત્યારે ધીસ પોઈન્ટર છે એ T2નું એડ્રેસ શો કરશે. રેડી? તો ચલો આપણે એને રન કરાવીએ. એરર નહીં આવે તો રન થઈ જશે. રન થશે તો એના આઉટપુટમાં તમને જોવા મળશે. થોડુંક આઉટપુટ વ્યવસ્થિત કરી દઈએ આપણે. એન્ડ લાઈન. રેડી? પાછું રન કરાવીએ એકવાર. ચલો. તો માય ઓબ્જેક્ટ એડ્રેસ ઇઝ ઇક્વલ ટુ હેક્સાડેસિમલમાં એ એડ્રેસ પ્રિન્ટ થયું. કેનું ઉપયોગ પ્રિન્ટ થયું? તો કે પહેલાં T1 ઓબ્જેક્ટ. બરાબર. પછી કેનું ઓબ્જેક્ટનું એડ્રેસ પ્રિન્ટ થયું? તો કે T2 ઓબ્જેક્ટનું. તો આ રીતે સિમ્પલી પહેલું એપ્લિકેશન જે હતું આપણું પોઈન્ટરનું, કે જેની અંદર હતું કે ધીસ પોઈન્ટરથી એની મેમ્બર ફંક્શન કેન ફાઇન્ડ આઉટ ધ એડ્રેસ ઓફ ધ ઓબ્જેક્ટ ઓફ વિચ ઇટ ઇઝ મેમ્બર. બરાબર. કે જે મેમ્બરમાં એ ઓબ્જેક્ટ ફંક્શન, જે મેમ્બર ફંક્શન છે જે ઓબ્જેક્ટમાં છે જ્યાંથી કોલ થયું છે એનું એડ્રેસ ફાઇન્ડ આઉટ કરવું હોય તો આ રીતે થઈ શકે. હવે બીજું એક્ઝામ્પલ હતું, બીજું એપ્લિકેશન હતું એક્સેસિંગ ડેટા મેમ્બર્સ વિથ ધીસ પોઈન્ટર. ડેટા મેમ્બરને ધીસ પોઈન્ટરથી કઈ રીતે યુઝ કરી શકાય? તો પહેલાં એક ડેટા મેમ્બર બનાવીએ આપણે, પ્રાઇવેટ ઇન્ટીજર એક્સ. રેડી? પ્રાઇવેટ ઇન્ટીજર એક્સ એટલું કરી લીધું. હવે વોઇડ શો વાળું જ ફંક્શન આપણે યુઝ કરીએ છીએ. એની અંદર શું કરશું? તો કે સી આઉટ આમાં ચેન્જ કરી નાખીએ વેલ્યુ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ધીઝ. કોને પોઈન્ટ કરવાનું છે? તો કે એક્સને. ધીઝ કોને પોઈન્ટ કરશે? એક્સને. અને પછી એન્ડ લાઇનની કંઈ જરૂર છે નહીં, કારણ કે આપણે એક જ કામ કરવાનું છે. પણ એક્સની વેલ્યુ આપણે કાંઈ આપી નથી, એટલે એક્સની વેલ્યુ આપી જશે. તો એક્સની વેલ્યુ પણ તમે આની મદદથી આપી શકો. એક્સ ઇઝ ઇક્વલ ટુ 50. બરાબર? એક્સ ઇઝ ઇક્વલ ટુ 50. અને હવે અહીંથી આપણે T2ને હટાવી દઈએ. T2નું કંઈ કામ નથી રહ્યું. રેડી? તો શું કર્યું? એક ઓબ્જેક્ટ બનાવ્યો T1, એનાથી શો કોલ કર્યો. તો શો ફંક્શનની અંદર શું કર્યું? તો કે આપણે જે ડેટા મેમ્બર બનાવ્યો એક્સ વાળો, એને આપણે વેલ્યુ અસાઇન કરી ધીઝ પોઈન્ટરની મદદથી. તો આને 50 અસાઇન થઈ ગયા. અને હવે એ જ વેલ્યુને આપણે ધીઝ પોઈન્ટરની મદદથી પ્રિન્ટ કરાવડાવી. તો આપણે આને સેવ કરી લઈએ અને રન કરાવડાવીએ. બરાબર? તો રન થશે તો જો વેલ્યુ ઓફ એક્સ છે ઇઝ ઇક્વલ ટુ 50 પ્રિન્ટ થઈ ગયું. બરાબર? તમે આ ધીઝ એક્સ લખો કે ખાલી એક્સ લખો, બે સેમ જ છે. બરાબર? કઈ રીતે જો તમને ખાલી બતાવી દઉં. અહીંથી આપણે ધીઝ કાઢી નાખીએ. રેડી? એકમાં ખાલી એક્સ રાખ્યું ને એકમાં ખાલી એને ધીઝ એક્સથી પ્રિન્ટ કરાવ્યો. તો જો પ્રિન્ટ થાય છે કે નહીં? તો પણ પ્રિન્ટ થાય છે. બરાબર? અહીંયા એક્સ ધીઝ એક્સ રાખો, અહીંયા ખાલી એક્સ રાખો, તો પણ પ્રિન્ટ થાય છે કે? તો થાય છે. એટલે એનો મતલબ કે તમે એક્સ લખો કે ડાયરેક્ટ ધીઝ પોઈન્ટરનો યુઝ કરીને એને એક્સ લખો, બે સેમ જ થાય. રેફર તો એકને જ કરે. બરાબર? રેડી? તો બે વસ્તુ સેમ જ થઈ. રેડી? હવે થર્ડ જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન થોડીક તમારી આમ જોવા જાવ તો આઉટ ઓફ સિલેબસ જેવું છે, કારણ કે ઓપરેટર ઓવરલોડિંગનો કન્સેપ્ટ આવે છે. ઓપરેટર આપણે ફંક્શન ઓવરલોડિંગ આવે, ઓપરેટર ઓવરલોડિંગ નથી આવતું, પણ છતાં પણ આપણે સમજવાની ટ્રાય કરીએ કે જ્યારે તો પ્રેક્ટિકલ એક્ઝામમાં તમારે પ્રેક્ટિકલ એક્ઝામ્પલમાં લખવું હોય તો કામ લાગશે. ખબર? તો ધીસ પોઈન્ટર ઇઝ રિટર્ન ટુ ધ ઓબ્જેક્ટ ઇટ પોઇન્ટ્સ ટુ. જ્યાં ઓબ્જેક્ટથી જેનાથી તમે એને કોલ કર્યો છે, બરાબર, ત્યાં એની વેલ્યુ રિટર્ન કરશે. એનાથી તમે ટૂંકમાં રિટર્ન પણ કરી શકો. એટલે કે રિટર્ન રિટર્ન ધીઝ આ રીતે પણ કરી શકો. એટલે કે પોઈન્ટર છે વેલ્યુ રિટર્ન પણ કરશે. બરાબર? તો ચલો એના માટે આપણે કરીએ ક્લાસ સર્કલ. બરાબર? ક્લાસ સર્કલની અંદર પ્રાઇવેટમાં આપણે લીધું છે ઇન્ટીજર રેડિયસ. બરાબર? ઇન્ટીજરમાં રેડિયસ લીધી છે. અને એક્સ અને વાય પણ ઇન્ટીજર જ લઈ લઈએ. ચલો, અને ફ્લોટ બ્લોટ અત્યારે કંઈ લેવા નથી. એક્સ
કોમા વાય, ત્રણ વેરિયેબલ લીધા ઇન્ટીજરમાં, રેડિયસ એક્સ અને વાય. રેડી. હવે પબ્લિકની અંદર આ બધું કાઢી નાખીએ. પબ્લિકની અંદર પહેલું કામ શું કરશું તો કે એક આપણે બનાવશું કન્સ્ટ્રક્ટર. સર્કલ નામનું ફંક્શન, સર્કલ નામનો ક્લાસ, મતલબ કે આને કહેવાય કન્સ્ટ્રક્ટર. એમાં શું કરું છું તો કે રેડિયસ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ 0. બધાની વેલ્યુ શું આપી તો કે 0. બરાબર. બીજું કંઈ નથી કર્યું. ચલો બીજું એક પાછું કન્સ્ટ્રક્ટર બનાવવું. એની અંદર વિથ આર્ગ્યુમેન્ટ લઈએ આપણે ઇન્ટીજર આર આર, ઇન્ટીજર વાય વાય અને ઇન્ટીજર ઝેડ ઝેડ. બરાબર. ઇન્ટીજર આર આર, ઇન્ટીજર વાય વાય અને ઝેડ ઝેડ. બરાબર. ચલો આ ત્રણનો આપણે આર્ગ્યુમેન્ટ વાળું આ વખતે કન્સ્ટ્રક્ટર બનાવ્યું. એની અંદર શું કરીએ તો કે રેડિયસ ઇઝ ઇક્વલ ટુ આર આર એક્સ. ચલો અહીંયા સરખું લઈએ એટલે આપણે એવું કરી નાખીએ એક્સ એક્સ, અને અહીંયા પણ સરખું લઈએ એટલે વાય વાય કરી દઈએ. એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ એક્સ અને વાય ઇઝ ઇક્વલ ટુ વાય વાય. તો બંનેને આપણે સાથે લઈ લીધા. બરાબર. શું કર્યું તો કે આ જે વેલ્યુ આવશે એ ત્રણેયને વેરિયેબલમાં આપણે સ્ટોર કરાવી દીધી. હવે તો કે હવે આપણે યુઝ કરશું ઓપરેટર ઓવરલોડિંગનો કન્સેપ્ટ. સર્કલ ક્લાસનું નામ, કયા ઓપરેટર ઉપર તમારે વર્ક કરવું છે ઓવરલોડિંગ, તો ઓપરેટર કીવર્ડ ઇક્વલ ટુ ઓપરેટર જ્યારે કોલ થશે ત્યારે શું થશે તો કે ત્યારે સર્કલ ક્લાસનો આપણે રેફરન્સ ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે સી નામનો, કે જેની અંદર રેફરન્સ ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે કે જેની અંદર વેલ્યુ આપણે પાસ કરશું. એટલે કે કહેવા એવું માગું છું હું કે ભાઈ ઓપરેટર ઓવરલોડિંગનો મતલબ કયા ઓપરેટર ઉપર તમે વર્ક કરવા માગો છો. તો જ્યારે ઇક્વલ ટુ ઓપરેટર કોલ થશે ત્યારે આ ફંક્શન કોલ થઈ જશે. અને એની અંદર આપણે શું કર્યું છે તો કે સર્કલ ક્લાસનો એક રેફરન્સ ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે. હવે ઓબ્જેક્ટ રેફરન્સમાં કરતું હોય તો એનો મતલબ કે રિટર્ન શું કરે હંમેશા તો કે પાછો પોઇન્ટરની મદદથી એનું એડ્રેસ અથવા તો એનો ઓબ્જેક્ટને રિટર્ન કરવો પડે. તો આપણે શું કરશું એને તો કે અહીંયા પહેલાં લખી દઈએ ખાલી કે ચલો ને અસાઇનમેન્ટ ઓપરેટર ઇન્વોક્ડ એવું કંઈ નથી લખવું. આપણે આપી દઈએ રેડિયસ ઇઝ ઇક્વલ ટુ સી ડોટ, આપણે શું આપશું સી ડોટ રેડિયસ. બરાબર. આ જે રેડિયસને આપણે કઈ આપશું તો કે જે ઓબ્જેક્ટની મદદથી આપણે કોલ કરશું એને આમાં પાસ થશે અને એની મદદથી એને રેડિયસની વેલ્યુ અસાઇન થશે. એટલે કે આ જે કન્સેપ્ટ છે તમને ખબર હોય તો કન્સ્ટ્રક્ટરની અંદર આવતું કે જ્યારે તમારે બે કન્સ્ટ્રક્ટરને કોપી કન્સ્ટ્રક્ટર કરવા હતા ત્યારે બેમાં કોપી કરવા હોય, એક ઓબ્જેક્ટમાંથી બીજા ઓબ્જેક્ટમાં ડાયરેક્ટ વેલ્યુ કોપી કરવી હોય તો જ્યારે આપણે આ કન્સેપ્ટ યુઝ કરતા હતા. બરાબર. તો એના જેવો જ કન્સેપ્ટ છે આ. પણ આમાં કોપી ક્યારે થશે જ્યારે ઓપરેટર છે ઇક્વલ ટુ ઓપરેટર કોલ થશે ત્યારે. એક્સ ઇઝ ઇક્વલ ટુ સી ડોટ એક્સ, વાય ઇઝ ઇક્વલ ટુ સી ડોટ વાય. બરાબર. અને હવે રિટર્ન શું કરશે તો કે રિટર્ન કરશે આપણે ધીઝ. રિટર્ન શું કરશું આપણે ધીઝ પોઇન્ટરની મદદથી રિટર્ન કરશું. અને લાસ્ટમાં હવે ખાલી વોઇડ શો બાકી રહ્યો છે. વોઇડ શો. બરાબર. વોઇડ શો ફંક્શન આપણે કોલ વોઇડ શો ફંક્શન અહીંયા ડિફાઇન કરી. એની અંદર આપણે ત્રણેયની વેલ્યુ જ ખાલી પ્રિન્ટ કરવાની છે. સી આઉટ રેડિયસ, ચલો થોડુંક સારું લાગે એટલે રેડિયસ ઇઝ ઇક્વલ ટુ રેડિયસ. બરાબર. એન્ડ લાઇન. બરાબર. પછી તો કે આ જ વસ્તુ છે. હવે આપણે એને કોપીને પેસ્ટ કરી દઈએ બે વાર એટલે આપણે બે હમણાં લખી લેશું. એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ, વાય ઇઝ ઇક્વલ ટુ વાયની વેલ્યુ પ્રિન્ટ કરી દીધી. રેડી. અહીંયા આપણો ક્લાસ થાય છે પૂરો. હવે મેઇન ફંક્શનમાં શું કરવાનું છે તો કે મેઇન ફંક્શનની અંદર આપણે પહેલાં બનાવશું સર્કલ અને એની મદદથી આપણે C1ને આપણે કોલ કરી લઈએ કે જેની અંદર C1 ઓબ્જેક્ટ બનાવ્યો ને જેને હું આર્ગ્યુમેન્ટ આપીશ એટલે ક્યુ ફંક્શન ક્યુ કન્સ્ટ્રક્ટર કોલ થશે આર્ગ્યુમેન્ટ વાળું. બરાબર. ત્રણે ત્રણ ઇન્ટીજર વેલ્યુ આપું છું 10,
20 ને 30 આપણે 10 20 અને 30 આપી દીધી એટલે ક્યુ કન્સ્ટ્રક્ટર કોલ થઈ ગયું તો કે આમાં વેલ્યુ બધી આવી ગઈ કેના માટેના કન્સ્ટ્રક્ટરમાં તો કે C1 માં 10 20 ને 30 એટલે કે C1 માટે રેડિયસ x અને y ની વેલ્યુ શું થઈ ગઈ 10 20 અને 30 હવે શું કરું છું તો કે સર્કલ ક્રિએટ કરું છું C2 અને C3 બે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા જો બે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા બેને ઇનિશિયલાઇઝ આપણે આ ક્રિએટ કરો એટલે શું થાય તો કે સ્ટાર્ટિંગ ઇનિશિયલાઇઝેશન વેલ્યુ 0 થઈ જાય શા માટે તો કે બાય ડિફોલ્ટ આ કન્સ્ટ્રક્ટર કોલ થઈ જાય જેવો ઓબ્જેક્ટ ક્રિએટ કરો એટલે કન્સ્ટ્રક્ટર કોલ થાય તો બાય ડિફોલ્ટ બે માટે C2 અને C3 બંને માટે રેડિયસ x અને y ની વેલ્યુ શું થઈ ગઈ 0 થઈ ગઈ રેડી તો C1 માટે 10 20 30 અને C2 અને C3 માટે 0 0 0 અહીંયા તમને અત્યારે લખી દો બરાબર 0 0 અને 0 રેડી બાય ડિફોલ્ટ એટલે ઉપર જે આપણે સેટ કર્યું છે એના પ્રમાણે હવે હું શું કરું છું તો કે હવે હું ઓપરેટર ઓવરલોડિંગનો કન્સેપ્ટ હતો એટલે કે એકબીજામાં વેલ્યુને કોપી કરું છું C1 ની વેલ્યુ C2 માં અને C2 ની વેલ્યુ C3 માં આને શું કર્યું કહેવાય તો કે અહીંયા આપણે જે અસાઇનમેન્ટ ઓપરેટર વાળું ફંક્શન હતું એને ઇન્વોક કરશું આપણે બરાબર આ ઓપરેટર છે ક્યાં છે ડિક્લેર કરેલો તો કે ઓબ્જેક્ટમાં તો કે અહીંયા છે એમાં શું થશે તો કે આ જેટલા છે દરેક વખતે C1 પહેલા પાસ થશે C2 માટે તો અહીંયા C1 નો ઓબ્જેક્ટ પાસ થશે તો C1 ડોટ રેડિયસ શું હતી તો કે 10 C1 ડોટ x શું હતું 20 અને C1 ડોટ y શું હતું 30 તો આ એક C2 માટે આ બધાની વેલ્યુ શું થઈ જશે 10 20 અને 30 રેડી એવી રીતે C3 માટે હવે આપણે શું કરવાનું છે ખાલી તો કે C1 ડોટ શો C2 ડોટ શો અને C3 ડોટ શો બરાબર આટલું કરીએ હવે જોઈએ પેલા આઉટપુટ શું આવે છે રેડી તો અહીંયા કંઈક તકલીફ આવી આપણે એની એરર વાંચીએ શું છે તો કે ભાઈ નો નોન કન્વર્ઝેશન ઓફ આર્ગ્યુમેન્ટ બરાબર સર્કલ રેડી ચલો આપણે એની એરરને આપણે સોલ્વ કરીશું ઓકે તો એરર પ્રમાણે શું હતું તો કે અસાઇનમેન્ટ ઓપરેટરનો એની રીતે એક જ અસાઇનમેન્ટ માટેનું હતું આપણે શું કર્યું એક પછી એક આપી દીધું એની બદલે આપણે ખાલી હવે ચેન્જ એટલો કરવાનો રહેશે કે અહીંયા C2 C1 બરાબર અને એવી જ રીતે હજી એક આપી દઈએ આપણે C3 C1 બરાબર C3 C1 એટલે કે શું થયું 1 ની કોપી 2 માં 1 ની કોપી 3 માં બરાબર અલ્ટિમેટલી રીતે થાય હતું પણ અસાઇનમેન્ટ ઓપરેટરને એક સિંગલ ઓપરેટરથી થતું હતું એટલે આપણે એનો ચેન્જ કરી નાખીને અહીંયા રેડિયસની લખેલું છે ત્યાં આપણે લખી નાખીએ ખાલી R રેડી હવે આપણે રન કરાવીએ તો આ સ્ટાર્ટિંગમાં શું હતું આ બધા 0 0 હતા બરાબર તમને જોવું હોય તો આપણે અહીંયા પણ એકવાર કોલ કરી લઈએ બેમાંથી એકને કોલ કરું ચાલશે ને બરાબર C2 ડોટ શો અને સેવ કરી લઈએ ચલો હવે રન કરાવડાવીએ પ્રોગ્રામને જો પહેલા સ્ટાર્ટિંગમાં RX અને y ની વેલ્યુ 0 0 0 હતી પછી આપણે RX y ની વેલ્યુ 10 20 30 C1 માં આપણે આપી C2 માં એની કોપી નાખી અને C3 માં પણ કોપી નાખી તો બધાનું આઉટપુટ સેમ આવ્યું તો આને કહેવાય ઓપરેટર ઓવરલોડિંગનો કન્સેપ્ટ બરાબર તમે એવું નથી અસાઇનમેન્ટ ઓપરેટર બીજા ઘણા બધા ઓપરેટર છે કે જેનો તમે ઓપરેટર ઓવરલોડિંગમાં યુઝ કરી શકો પણ એની સિન્ટેક્સ શું તો કે એની સિન્ટેક્સ આ રીતની છે બરાબર ક્લાસનું નામ તમારા ઓપરેટર કીવર્ડ કયો ઓપરેટર આપવો છે ઓપરેટરનો સિમ્બોલ અને બ્રેકેટની અંદર એના માટેની આર્ગ્યુમેન્ટ્સ જે રીતની તમે આર્ગ્યુમેન્ટ્સ આપવા માગતા હોય એ રીતની એની આર્ગ્યુમેન્ટ્સ તમે એમાં આપી શકો રેડી તો આ છે આપણું ઓપરેટર પોઇન્ટરનું ત્રીજો યુઝ હતો કે ભાઈ શું હતું તો કે ધીસ પોઇન્ટર ઇઝ રિટર્ન ટુ ધ ઓબ્જેક્ટ ઇટ પોઇન્ટ્સ ટુ એટલે કે ધીસ પોઇન્ટર છે એ રિટર્ન પણ તમે કરી શકો કે જ્યાંથી એને પોઈન્ટ કરેલું હોય બરાબર એટલે કે અહીંયા કોલ કર્યો હતો તો અહીંયા વેલ્યુ તમે એને રિટર્ન કરી શકે રેડી
તો આ થઈ ગયું ધીસ પોઈન્ટર વાળું. ચાલો હવે નેક્સ્ટ આવે છે આના પછી. તો નેક્સ્ટ છે આપણું પોઈન્ટર્સ ટુ ડિરાઇવ્ડ ક્લાસીસ. બરાબર, પોઈન્ટર છે એ જેવી રીતે તમે આ એક ક્લાસને યુઝ કરો છો એક ક્લાસમાં કે ભાઈ એના પોઈન્ટરની મદદથી ઓબ્જેક્ટને કોલ ને વગેરે વગેરે, ઓબ્જેક્ટનું એડ્રેસ પોઈન્ટરને આપો છો અને પછી એને કોલ કરીએ છીએ ને, બરાબર. તો એવી જ રીતે પોઈન્ટર છે એ ડિરાઇવ્ડ ક્લાસીસમાં પણ યુઝ થઈ શકે. તો વી કેન યુઝ પોઈન્ટર્સ not only to the base object but also to the objects of derived classes. Pointers of object, બરાબર, એટલે ટૂંકમાં એનો યુઝ કરી શકીએ derived classes માં પણ. Pointers of object of a base class are type compatible pointers to the object of derived class. એટલે કે એ compatible ટાઈપના પોઈન્ટર છે derived class માટે પણ, બરાબર. Therefore a single pointer variable can be made to point object belongs to different classes. એટલે કે એક જ પોઈન્ટર સિંગલ પોઈન્ટર વેરિયેબલ બનાવ્યો હોય તો તમે એના અલગ અલગ ઓબ્જેક્ટ અથવા તો ડિફરન્ટ ક્લાસના ઓબ્જેક્ટને પોઈન્ટ કરી શકો. ફોર એક્ઝામ્પલ, ઇફ અ બી ઇઝ અ બેઝ ક્લાસ, બી ઇઝ અ બેઝ ક્લાસ અને ડી ઇઝ અ ડિરાઇવ્ડ ક્લાસ. તો ડિરાઇવ્ડ ક્લાસ ફ્રોમ બી બેઝ ક્લાસ. રેડી? then a pointer declared as a pointer to b, એટલે કે બેઝ ક્લાસનો પોઈન્ટર બનાવો તો can also a pointer to derived class d, એના માટે પણ પોઈન્ટર એનો d માટે પણ લાગુ પડી શકે. રેડી? તો ચલો આપણે જોઈએ આનું એક્ઝામ્પલ. તો હવે એક્ઝામ્પલ આપણે જોઈએ પોઈન્ટર ટુ બેઝ ક્લાસ. બરાબર, ઓર્ડિનરી એક મેમ્બર ફંક્શન બનાવશું અને બેઝ ક્લાસનો એનો આપણે યુઝ કરશું. તો સૌથી પહેલાં ઇન્ક્લુડ IO stream અને using namespace standard library. રેડી? તો હવે ક્લાસ બનાવીએ જેનું નામ જ આપી દઈએ બેઝ ક્લાસ, એટલે તમને બોલવામાં ને મારે બેઝ સરળતા રહીએ. સેમિકોલન. બરાબર, હવે ડાયરેક્ટલી મેમ્બર ફંક્શન લઈ લઉં છું પબ્લિકની અંદર void show. void show ફંક્શનની અંદર આપણે શું કરશું તો કે આપણે ખાલી એટલું જ લખશું સી આઉટ અને આઈ એમ બેઝ ક્લાસ, આઈ એમ બેઝ ક્લાસ અને એન્ડ લાઈન આપી દઈએ. ચલો રેડી? ખાલી એટલું જ કર્યું, આઈ એમ બેઝ ક્લાસ. રેડી? હવે તો કે ડિરાઇવ્ડ ક્લાસની વાત છે તો ક્લાસ બીજો બનાવીએ DERV, ડિરાઇવ્ડ ક્લાસ માટેનો DERV નામનું બનાવ્યું અને પબ્લિક બીથી આપણે એને બેઝ ક્લાસને આપણે બેઝ ક્લાસમાં બી કેપિટલ નથી, બેઝ ક્લાસમાંથી આપણે એને ઇનહેરિટ કરીએ છીએ. રેડી? તો સેમિકોલન એન્ટર અને આમાં પણ સેમ ટુ સેમ પબ્લિક બેઝ ક્લાસની બદલે આપણે શું લખશું આમાં પબ્લિક void show. બરાબર, અને શું કરશું આપણે અહીંયા ડિરાઇવ્ડ ક્લાસ. બરાબર, આઈ એમ ડિરાઇવ્ડ ક્લાસ. રેડી? ખાલી સિમ્પલી એટલું જ કર્યું. ઇન્ટીજર મેઇન, ઇન્ટીજર મેઇનમાં આપણે શું કરશું તો કે બેઝ ક્લાસ માટે ઓબ્જેક્ટ બનાવીએ બી અને બાજુમાં લખી દઈએ બેઝ ક્લાસ ઓબ્જેક્ટ. રેડી? ડિરાઇવ્ડ ક્લાસ માટે ઓબ્જેક્ટ બનાવીએ ડી. બરાબર, એમાં લખી દઈએ ડિરાઇવ્ડ ક્લાસ ઓબ્જેક્ટ. રેડી? હવે બેયના આપણે ઓબ્જેક્ટ બનાવી લીધા. તો હવે આપણે પછી શું કરતા હોય તો કે પોઈન્ટર બનાવવો પડે, પોઈન્ટરનો વેરિયેબલ. તો બેઝ ક્લાસ માટે પોઈન્ટરનો વેરિયેબલ બનાવું છું. બરાબર, બેઝ ક્લાસ માટે બનાવું છું BPTR, બેઝ ક્લાસનો પોઈન્ટર. તો આ થઈ ગયો પોઈન્ટર ટુ બેઝ ક્લાસ. બરાબર, હવે પોઈન્ટર બનાવ્યો તો એને એડ્રેસ અસાઇન કરવું પડે. બેઝ ક્લાસનો બનાવ્યો તો બેઝ ક્લાસનું અસાઇન કરી દઈએ. બેઝ ક્લાસનું પોઈન્ટર અસાઇન કર્યું અને એને એડ્રેસ કેનું આપવું પડશે તો કે બેઝ ક્લાસના ઓબ્જેક્ટનું. તો આપણે શું કર્યું એડ્રેસ ઓફ બી ટુ BPTR. રેડી?
એટલે થઈ ગયું. તો એનો મતલબ શું થયો તો કે હવે બેઝ ક્લાસનો ઓબ્જેક્ટ બની ગયો. હવે આપણે તો એવું જ કહેતા હતા કે ભાઈ બેઝ ક્લાસના ઓબ્જેક્ટની મદદથી તો આપણે તો શું કર્યું હતું તો કે હંમેશા પોઇન્ટરમાં આપણે શું કરીએ કે હવે પોઇન્ટર બની ગયો તો પોઇન્ટરની મદદથી તમે એને મેમ્બર ફંક્શનને આ રીતે કોલ કરી શકો. તો કોલ કરીએ શો. એટલે શું કર્યું આપણે કોલ શો. તો કોલ શો યુઝિંગ બેઝ ક્લાસનો પોઇન્ટર. બરાબર, બેઝ ક્લાસના પોઇન્ટરથી આપણે એને શો કર્યો. તો આપણે હમણાં જેમ કીધું એમ કે પોઇન્ટર છે ડિરાઇવ્ડ ક્લાસ માટે પણ યુઝ થઈ શકશે. બરાબર, તો અને એ પણ કીધું કે પોઇન્ટર સિંગલ પોઇન્ટર છે એ અલગ અલગ ઓબ્જેક્ટ છે બીજા ક્લાસના, તો એને પણ તમે આપી શકો. ટૂંકમાં એને તમે અલગ અલગ આપી શકો. કઈ રીતે આપી શકવાની વાત થાય તો કે BPTRમાં હવે આ વખતે આપણે એડ્રેસ આપી દઈએ ડિરાઇવ્ડ ક્લાસના ઓબ્જેક્ટ. તો આપણે શું કર્યું ડિરાઇવ્ડ ક્લાસના ઓબ્જેક્ટનું આપણે એને એડ્રેસ આપી દઈએ. એડ્રેસ ઓફ ડિરાઇવ્ડ ક્લાસ. બરાબર, એડ્રેસ ઓફ ડિરાઇવ્ડ ક્લાસ કરી દીધું. તો હવે એનો મતલબ શું થયો તો કે BPTRની અંદર ડિરાઇવ્ડ ક્લાસના ઓબ્જેક્ટનું એડ્રેસ જતું રહ્યું. તો હવે હું આવી રીતે લખું BPTR. બરાબર, અને શો ફંક્શન કોલ કરું તો કેનું ફંક્શન કોલ થવું જોઈએ તો કે બરાબર શો ફંક્શન કોલ કર્યું પણ યુઝિંગ પોઇન્ટર તો કેનું છે બેઝ ક્લાસનું જ પોઇન્ટર છે. બરાબર, કોલ કર્યું આપણે શોને અગેન યુઝિંગ બેઝ PTR. બરાબર, બેઝ ક્લાસના PTRથી જ આપણે એને કોલ કર્યું પણ આ વખતે એડ્રેસ કોનું છે એમાં ડીનું. બરાબર, તો આઉટપુટમાં શું આવવું જોઈએ એકવાર આઈ એમ બેઝ ક્લાસ ને એકવાર આઈ એમ ડિરાઇવ્ડ ક્લાસ એવું આવવું જોઈએ. બરાબર, તો ચલો એવું આવે છે કે બીજું કાંઈ આવે છે આપણે જોઈએ રન કરાવીને. તો રન થાય છે તો જો બે વખત પ્રિન્ટ થયું આઈ એમ બેઝ ક્લાસ આઈ એમ બેઝ ક્લાસ એટલે કે ડિરાઇવ્ડ ક્લાસવાળું પ્રિન્ટ થયું. સોરી, ડિરાઇવ્ડ ક્લાસવાળું પ્રિન્ટ થયું નહીં. આપણે તો અહીંયા ડિરાઇવ્ડ ક્લાસનો ઓબ્જેક્ટ ડિરાઇવ્ડ ક્લાસનો જે ઓબ્જેક્ટ બનાવ્યો છે ડી એનું એડ્રેસ પણ આપણે પોઇન્ટરમાં અસાઇન કરી દીધું. હમણાં જ કીધું ચાલે છે. બરાબર, વર્કે કર્યું એરર ના આવ્યું પણ આ શો ફંક્શન કોલ કર્યું BPTRથી ડિરાઇવ્ડ ક્લાસનું એડ્રેસ આપ્યા છતાં પણ તો કોલ તો કયું થયું આ શો ફંક્શન જ કોલ થયું. બરાબર, તો આવું કેમ એવું કેમ થયું તો કે however there is a problem in using P to access the public member of derived class D. એક પ્રોબ્લેમ છે પોઇન્ટરનો યુઝ કરીને પબ્લિક મેમ્બર હોય ડિરાઇવ્ડ ક્લાસને એને યુઝ કરવામાં. શું છે તો કે યુઝિંગ P we can access only those members એટલે કે યુઝિંગ પોઇન્ટર we can access only those members which are inherited from B. જે ઇનહેરિટ કરેલા હોય એ not the members that are originally belongs to D. એટલે કે જે ડિરાઇવ્ડ ક્લાસમાં ઓરિજિનલી બિલોંગ કરતા હોય એને તમે કોલ કરી શકો અને એક્સેસ કરી શકો નહીં. બરાબર, તો એનો મતલબ થયો કે જે વોઇડ શો આપણે ડિરાઇવ્ડ ક્લાસમાં બનાવ્યું એનું ઓરિજિનલ હતું. ઓલા નામ સેમ હતું ખાલી એટલું જ હતું પણ હતું તો ઓરિજિનલ એનું જ. બરાબર, તો ઇન કેસ અ મેમ્બર ઓફ ડિરાઇવ્ડ ક્લાસ હેઝ ધ સેમ નેમ એઝ વન ઓફ ધ મેમ્બર ઓફ બેઝ ક્લાસ એટલે કે જો બેયના નામ સેમ હોય બે ફંક્શનના મેમ્બર ફંક્શનના નામ સેમ હતા ધેન એની રેફરન્સ ટુ ધેટ મેમ્બર કોઈ પણ જાતનો રેફરન્સ ટુ ધેટ મેમ્બર એટલે કે એ મેમ્બરને તમે પોઇન્ટરનો યુઝ કરીને આપો ધેન વિલ ઓલવેઝ એક્સેસ ધ બેઝ ક્લાસ મેમ્બર એટલે હંમેશા બેઝ ક્લાસના મેમ્બરને જ એક્સેસ કરશે. બરાબર, એમાં કોઈ જાતનો ચેન્જ થશે નહીં. રેડી, although C++ permits a base pointer to point any object derived from that base. પરમિટ કરે છે બેઝ પોઇન્ટરને ટુ પોઈન્ટ એની ઓબ્જેક્ટ કોઈ પણ ઓબ્જેક્ટને પોઈન્ટ કરી શકે જેમાંથી ડિરાઇવ્ડ થયેલ હોય કે જે આપણે કર્યું. BPTRમાં ડીનું એડ્રેસ આપ્યું તો એને પોઈન્ટ કરી શકે. ધ પોઇન્ટર કેન નોટ બી ડાયરેક્ટલી used to access all the members of the derived class. પણ પોઇન્ટર છે ડાયરેક્ટલી એકનો એક્સેસ કરી શકશે નહીં. then we may have to use another pointer declared as pointer to derived type. તો આપણે શું કરવું પડશે તો કે પોઇન્ટર ટુ ડિરાઇવ્ડ ક્લાસ એટલે કે ડિરાઇવ્ડ ક્લાસ માટેનો એક અલગથી પોઇન્ટર બનાવવો પડશે. રેડી, તો ચલો આપણે એક્ઝામ્પલમાં થોડાક ચેન્જીસ કરીએ.
તો હવે આ એક્ઝામ્પલમાં મારે ડિરાઇવ્ડ ક્લાસ પ્રિન્ટ કરાવવું હોય તો શું ચેન્જીસ કરવા પડે? તો અહીંયા જે બેઝ ક્લાસનો પોઇન્ટર બનાવ્યો, બરાબર, એવી જ રીતે હજી એક ડિરાઇવ્ડ ક્લાસ માટેનો પોઇન્ટર બનાવવો પડશે અને એને નામ આપી દઉં DPTR. આ શું કર્યું? પોઇન્ટર ટુ ડિરાઇવ્ડ ક્લાસ. પોઇન્ટર ટુ ડિરાઇવ્ડ ક્લાસ. હવે આપણે BPTRમાં બીનું એડ્રેસ આપ્યું, એટલે કે બેઝ ક્લાસના પોઇન્ટરમાં બેઝ ક્લાસના ઓબ્જેક્ટનું એડ્રેસ આપ્યું. તો અહીંયા તમારે શેનું આપવું પડશે? ડિરાઇવ્ડ ક્લાસના ઓબ્જેક્ટ પોઇન્ટરમાં ડિરાઇવ્ડ ક્લાસનું ઓબ્જેક્ટ, બરાબર, એનું એડ્રેસ આપવાનું રહેશે. અને પછી શેની મદદથી કોલ કરશું આપણે? અહીંયા ડિરાઇવ્ડ ક્લાસના મદદથી, બરાબર. તો ચલો હવે આપણે જોઈએ કે આપણું શું થાય છે. આઉટપુટમાં ચેન્જીસ સેવ થાય છે, બરાબર, અને રન થાય છે, બરાબર. તો જો આઈ એમ બેઝ ક્લાસ અને આઈ એમ ડિરાઇવ્ડ ક્લાસ એવું પ્રિન્ટ થઈ ગયું, બરાબર. તો એનો મતલબ કે પોઇન્ટરની મદદથી તમે ડિરાઇવ્ડ ક્લાસને પણ પોઇન્ટ કરી શકો, પણ ક્યાં સુધી? જ્યાં સુધી તમે એની અંદર બેઝ ક્લાસનો જ કોઈ પણ ફંક્શનને યુઝ અથવા તો કોઈ પણ મેમ્બરને યુઝ કરવા માગતા હોય તો, બરાબર. જો નામ બેયના સેમ હોય તો તમારે અલગથી એનો કાર્યક્રમ કરવો પડે. સમજાય છે એ વસ્તુ, બરાબર. તમે અહીંયા પબ્લિક જે ડિરાઇવ્ડ ક્લાસની અંદર આપણે વોઇડ શો લીધું છે, બરાબર, એ એનું ઓરિજિનલ છે. આ વોઇડ શોની અંદર તમે જો ડાયરેક્ટલી અહીંયા ખાલી આ ઉપરનો કોઈ બીજું એક મેમ્બર ફંક્શન બનાવેલું હોત અને એને એની અંદર કોલ કરેલું હોત તો કોઈ ઇશ્યુ હતો નહીં. અથવા તો તમે વોઇડ શો અહીંયા લખ્યું જ નથી, બરાબર, ડાયરેક્ટલી તમે ઇનહેરિટ કરેલો કોઈ પણ બેઝ ક્લાસના મેમ્બરને એક્સેસ કરી શકો ડિરાઇવ્ડ ક્લાસને પોઇન્ટર એડ્રેસ અસાઇન કર્યા પછી પણ જો નામ સેમ હોય ને એનું ઓરિજિનલ ફંક્શન હોય તો એક્સેસ થશે અને એના માટે તમારે ડિરાઇવ્ડ ક્લાસનો જ પોઇન્ટર બનાવવો પડશે. મેઇન કન્સેપ્ટ સમજવાનો એટલો જ છે અહીંયા કે બેઝ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો, એનો પોઇન્ટર બનાવ્યો, ડિરાઇવ્ડ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો, એને એડ્રેસ અસાઇન કરો, બરાબર, અને પછી કોલ કરો તો કોલ થાય. એવી જ રીતે જો તમે આ ચેન્જીસ મેં કર્યા એ ના કરો ને તમે અસાઇન તો કરી શકો, પોઇન્ટર કોઈ પણ ઓબ્જેક્ટને પોઇન્ટ કરી શકે જેમાંથી ડિરાઇવ્ડ થયેલો હોય ક્લાસ, બરાબર, પણ એના જો નામ સેમ હશે તો કોલ તો હંમેશા બેઝ ક્લાસનો જ થશે. રેડી? તો આ હતું પોઇન્ટર્સ ટુ ડિરાઇવ્ડ ક્લાસ. ઓકે, થેન્ક યુ વેરી મચ.